અમદાવાદના સુભાષ બ્રિજને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજ માટેનો નિર્ણય સોમવાર સુધીમાં લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજને લઈને અગાઉ અનેક અટકળો વહેતી થઈ હતી કે 3 વર્ષ સુધી સુભાષ બ્રિજ બંધ કરી દેવામાં આવશે। અનેક અફવાઓએ વેગ પહોંચાડ્યો હતો ને તેને લઈને વાત કરવામાં આવે તો હવે જે જાણકારી સામે આવી રહી છે, સૂત્રોના હવાલેથી જે ખબર મળી રહી છે તે પ્રમાણે સુભાષ બ્રિજને લઈને હવે કેવી રીતે કામગીરી કરવી તે અંગેનો નિર્ણય આગામી સોમવાર સુધીમાં તંત્ર દ્વારા લેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી બાબત, જે 3 ઓપ્શન અગાઉ આપવામાં આવ્યા હતા તેને લઈને એક મહત્વપૂર્ણ ઓપ્શન જે છે કે સુભાષ બ્રિજને તોડીને ફરી નવેસરથી નવો બનાવવામાં આવે તે માંગ પણ બળવત્તર બની હતી, જેને લઈને હવે શું કરવું, ઉપરનો ભાગ જ ખાલી રિપેર કરી અને નવો બદલવો અથવા તો આખો બ્રિજને નવેસરથી બનાવો, કેવી રીતની કામગીરી કરવી, શું સ્ટ્રેટેજી હશે, શું રણનીતિ હશે, કેવી રીતના લોકોને તેની અસર થઈ શકે છે, આ તમામ બાબતો લઈને જે મહત્વપૂર્ણ નિર્ણય છે તે આગામી સોમવાર સુધી લેવાય તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।